હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બચ્ચાઓ? મજામાં? જો આજના સેશનમાં આપણે ડિસ્કશન કરવાની છે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ. જોજો, ધ્યાન આપજો. જોવો, માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ મતલબ અલ્ટરનેટિંગ સર્કિટ આપણે એવી લઈ રહ્યા છીએ કે જે સર્કિટમાં માત્ર ને માત્ર ઇન્ડક્ટર હોય, એના સિવાય કંઈ ન હોય. રેડી? આપણે એવી ચર્ચા કરી રહ્યા છીએ. જોજો, ધ્યાન આપજો. હા, એલ, ચાલો, કે જેમાં માત્ર ઇન્ડક્ટર છે અને અહીંયા વી જેટલો રહેલો છે. ચાલો જોજો, ધ્યાન આપજો. તો સૌથી પહેલા આપણું અગત્યનું કામ એક જ છે. આપણે શું કરવાનું છે? આપણે મેઇન વસ્તુ કરવાની છે વોલ્ટેજ અને પ્રવાહ. આ બે વસ્તુ મેળવવાની છે. બીજું આપણે કોઈ કામ કરવાનું થતું નથી. રેડી? ચાલો ધ્યાન આપજો. તો હવે વસ્તુ થશે શું? તો જોજો કે ઇન્ડક્ટરના કેસમાં આપણે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ એપ્લાય કરીએ તો કિર્ચોફના નિયમ પરથી આપણે શરૂઆત કરીએ. આ પોઝિટિવ ટર્મિનલ, આ નેગેટિવ ટર્મિનલ. અહીંથી જઈએ આપણે, ચાલો આ પ્લેસથી ચાલુ કરીએ. તો શું થશે? તો કે પહેલાં આનો ડ્રોપ -L di બાય dt, કારણ કે યાદ કરો બે છેડા વચ્ચેનો PD કેટલો થાય? -L di બાય dt. રેડી? ચાલો, એટલે -L di બાય dt પ્લસ v ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો ધ્યાન આપજો. therefore v ઇઝ ઇક્વલ ટુ L di બાય dt. v ઇઝ ઇક્વલ ટુ L di બાય dt. હવે જુઓ, આપણું કામ છે આપણે વોલ્ટેજ અને કરંટ વચ્ચેના સંબંધ મેળવવાના છે અને એના ગ્રાફ જોવાના છે. બીજું આપણે કાંઈ વસ્તુ કરવાની થતી નથી. તો આમાં વોલ્ટેજનું સૂત્ર થશે શું? તો વોલ્ટેજનું સૂત્ર થશે v ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી. એટલે આપણું ઇક્વેશન 1 થઈ ગયું. જરૂર પડશે ત્યારે આને લઈ શકશું આપણે. ચાલો આ જવા દો છેદમાં. therefore v બાય L ઇઝ ઇક્વલ ટુ di બાય dt. તમારે I જોઈએ છે એટલે તમારે શું કરવું પડશે? dt એમ ડાયરેક્ટ ઓલી બાજુ ટ્રાન્સફર નહીં થાય, પરંતુ તમે જે વિકલિત વાળું જે પદ છે એમાં તમારે સંકલન કરવાનું થશે ત્યારે તમારો I મળી જશે. એટલે થશે શું? તો કે di ઇઝ ઇક્વલ ટુ v બાય L dt. ચાલો, તો હવે v ની જગ્યાએ વેલ્યુ મૂકી દો એટલે આપણું કામ આગળ હાલતું થાય. તો થશે શું? therefore di ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી અપોન L dt. ચાલો આપણે I જોઈએ છે તો બે બાજુ ઇન્ટિગ્રેશન લઈશ. Vm બાય L કોન્સ્ટન્ટ છે, બહાર કાઢી લઉં છું. અહીંયા sin ઓમેગા ટી dt. ચાલો, તો di નું ઇન્ટિગ્રેશન થશે I ઇઝ ઇક્વલ ટુ Vm અપોન L. સાઇન નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ ઓમેગા ટી, ટી નો સહગુણક છેદમાં, કારણ કે અહીંયા ઇન્ટિગ્રેશન છે, અને પ્લસ સી. ચાલો, તો પ્લસ સી કોના માનમાં છે? તો કે પ્લસ સી મેં એટલે લખ્યો છે કારણ કે આ જે સંકલન છે એ અનિયત સંકલન છે અને અનિયત સંકલનમાં સંકલનનો સ્વૈર અચળાંક એડ થાય. જ્યાં સી શું છે? સંકલનનો અચળાંક.
ચાલો અહીંયા સુધી ક્લિયર બધાને? વ્યવસ્થિત રીતે જોઈ લો શાંતિથી. તમને કદાચ સ્ફેર અચળાંકમાં તમે કદાચ ફિટ થયા હશો તો એના માટે હું થોડીક વસ્તુ તમને અહીંયા સાઈડમાં સમજાવી દઉં કે જેનાથી તમને ક્લિયરન્સ મળી જાય. તો એ વસ્તુ આવી છે કે ઇન્ટિગ્રેશન x⁻n dx હોય તો આનો આન્સર થાય x⁻n+1/n+1 + c. આવું છે ઇન્ટિગ્રેશન x⁻n dx તો n+1/n+1 + c. પણ હવે સમજવા જેવી વાત અહીંયા એટલે છે કે જોજો અહીંયા જે તમે +c અહીંયા લખો છો એ તમે એટલે લખો છો અનિયત સંકલન છે. તો એક વસ્તુ તમને સમજાવું, y = x² + 3 છે. ચાલો તો આમાં તમે વિકલન કરો એટલે dy/dx એટલે શું થશે? 2x + 3 એટલે 3 નું વિકલન 0 થઈ જશે. હવે અહીંથી તમારે y કરતા કરવા માટે dy = ઇન્ટિગ્રેશન 2x × dx. જોજો હું જે કરું છું એ પહેલા કરી લઈએ. x²/2 કેન્સલ x². હવે સમજો, જો કહેવાનો મતલબ એ છે કે આ જે y છે y = x² + 3. હવે આનું હું વિકલન કરીને પાછું સંકલન કરું તો વિકલન કરીને પાછું સંકલન કરું તો મને જવાબ પાછો હતો એ નહીં મળવો જોઈએ. વિચારો, એટલે મેં આનું વિકલન કર્યું એટલે આન્સર મળ્યો મને 2x. હવે વળી પાછું મેં એનું સંકલન કર્યું તો મને આન્સર મળ્યો ખાલી x² + 3 મળતા નથી. જોવો આ 3 નો આવ્યા. તો એવી જ રીતે અહીંયા 5 હોત તો 5 નો આવત, એવી જ રીતે અહીંયા 10 હોત તો 10 નો આવત, એવી જ રીતે અહીંયા 500 હોત તો 500 નો આવત. મતલબ જ્યારે સંકલન કરીએ છીએ ત્યારે પાછી ઈ કિંમત જે અચળાંક છે એ ફરીથી મળતા નથી. એટલે એના કારણોસર આ લિમિટ જે અનિયત સંકલન હોય છે એ સંકલનમાં એક અચળાંક એડ કરવાનો થાય છે. એ અચળાંકનું નામ છે સંકલનનો સ્વેર અચળાંક, કે જ્યાં c ની કિંમત c બિલોંગ્સ ટુ r. મેથ્સ વાળાના વસ્તુ ડાયરેક્ટ સમજાઈ ગઈ છે. એટલે એવી જ રીતે મેં અહીંયા એડ કર્યું છે i = vm/l સંકલન કરી નાખ્યું પર +c. ચાલો હવે c ની આપણે પહેલા રામાયણ પૂરી કરી નાખીએ હમણાં. જોજો ધ્યાન આપજો. એટલે i = vm ઓમેગા બાર કાઢી દો એટલે ωn - cos ωt + c. હવે સમજો અહીં શું થશે તો કે અહીં જે પ્રવાહ છે એ પ્રવાહ વોલ્ટેજના ઇર્દ ગિર્દ હાલશે. વોલ્ટેજના ઇર્દ ગિર્દનો મતલબ શું થશે તો કે પ્રવાહ 0 થશે, વળી મેક્સ થશે, વળી 0 થશે, વળી મેક્સ થશે. એના ઉપર ડિપેન્ડન્ટ છે. તો એનો મતલબ શું થયો કે આ પ્રવાહ છે એ મૂળ આના ઉપર હાલે છે. આ પ્રવાહની કોઈ ચોક્કસ કિંમત ફિક્સ નથી. જુઓ, મતલબ કે કોઈ પણ તમને આમાં જે પ્રવાહ મળવાનો છે એ પ્રવાહ કેવી રીતે થશે તો કે 0 થી 5, 5 થી 0, વળી 0 થી -5, -5 થી 0. એ નો ડાઉટ કે ફેઝમાં કોક આગળ હશે, કોક પાછળ હશે, એ જુદી જુદી વસ્તુ હોઈ શકે. પરંતુ જે કાંઈ પણ હશે એ કેવી રીતે હશે તો એ આવી રીતે હશે કે 0 થી 5, 5 થી 0, 0 થી -5, -5 થી 0. મતલબ એ પ્રવાહ 0 ની આસપાસ પ્લસ માઇનસ હશે. તમે સમજો, એ પ્રવાહ કોઈ ચોક્કસ કિંમતની આસપાસ નહીં હોય. ચોક્કસ કિંમતનો મતલબ શું થયો? સપોઝ આવી રીતે પ્રવાહ નો થાય +2 થી 7 અને +2 થી -3, ગેપ 5 જ છે, જોઈ લેજો. તો આવી ચોક્કસ કિંમત ન હોય, પણ પ્રવાહ કેવો થાય તો કે કાં તો પ્રવાહ 0 થશે એટલે 0 થી કા મેક્સિમમ થાય, વળી ત્યાંથી વળી પાછો મિનિમમ થાય, મેક્સિમમ થાય, મિનિમમ થાય. મતલબ કે પ્રવાહની કોઈ અચળ કિંમત નથી. એટલે આ જે પ્રવાહ છે એની કોઈ અચળ કિંમત નથી. એટલે આ જે c છે એ c અહીંયા કાંઈ કામનો છે નહીં. એટલે અહીંયા જે પ્રવાહ છે એ પ્રવાહ વોલ્ટેજ અનુસાર જ હાલવાનો છે અને એ પ્રવાહ સમય પર જ આધારિત છે. એટલે પ્રવાહની કોઈ સમયથી સ્વતંત્ર કિંમત પોસિબલ નથી. કારણ કે પ્રવાહ કેવી રીતે હાલવાનો છે? સમયની સાથે જ હાલવાનો છે. એટલે સમયથી સ્વતંત્ર એની કિંમત કોઈ શક્યતા નથી. એના કારણોસર અહીંયા c ની કિંમત આપણે કેવી મૂકવી પડશે? 0. કારણ કે તમે સમજી શકો છો જે કાંઈ પણ તમને પ્રવાહ મળવાનો છે એ પ્રવાહ કઈ રીતે મળશે? વિચારો, તમને જે કાંઈ પણ પ્રવાહ મળશે એ પ્રવાહ 0 થી કોઈ એક બાજુ થતો હશે પ્લસ, વળી પાછો 0, વળી પાછો માઇનસ. તેનો મિનિંગ શું થયો કે એ સમય ઉપર જ આધારિત છે, એમાં કોઈ અચળ કિંમત છે નહીં. એટલે આપણે શું લખશું કે અહીં જે પ્રવાહ છે એ પ્રવાહ એટલે આપણે પહેલા અહીંયા એવું વસ્તુ ટેકવીએ કે અહીં c એ સમયથી સ્વતંત્ર
ચલ છે, સમયથી સ્વતંત્ર ચલ છે, સમયથી સ્વતંત્ર ચલ છે, પરંતુ I એ સમયથી સમય પર I એ સમય પર આધારિત છે, તેથી C ઇઝ ઇક્વલ ટુ 0 થશે. ચાલો તો વસ્તુ શું બની સમજો બરાબર. I ઇઝ ઇક્વલ ટુ માઇનસ Vm અપોન ઓમેગા એલ કોસ ઓમેગા ટી. ચાલો હવે જોવા જેવી વાત છે આ Vm એટલે આ જે કિંમત હોય આનો એકમ ઓહમના એકમ જેવો થવો જોઈએ. ઓમેગા એલ નો કોના જેટલો થવો જોઈએ? ઓહમના એકમ જેવડો. તો સમજીએ આપણે, ધ્યાન આપજો. એટલે આને ઓમેગા એલ ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. કેના જેવો કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ધ્યાન આપજો. એટલે જેમ આવ્યો તો કેપેસિટિવ રિએક્ટન્સ, એમ આને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એને XL વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. એટલે જ્યાં XL C નહીં, XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ, XL નો મતલબ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જેની કિંમત છે ઓમેગા એલ. ચાલો એ કોના ઉપર ડિપેન્ડ કરે છે એ બધી ચર્ચા આપણે પછી નિરાતે કરીએ છીએ. પણ એ પહેલા આપણે એક વસ્તુ કરી નાખીએ. શું કરી નાખીએ? કે ઓમેગા એલ નું પરિમાણ શું ઓહમ જેટલું આવે છે? 1 ઓમેગા સી નું પરિમાણ ઓહમ હતું. શું ઓમેગા એલ નું પરિમાણ ઓહમ જેટલું આવે છે? ગોતી લઈએ. ચાલો ધ્યાન આપજો. ક્યાંથી ગોતશું? અહીંયા હું ગોતું છું. ઓમાં પણ આપણે અહીંયા સાઈડમાં જ ગોઈતું હતું. ચાલો ઓમેગા એલ નો એકમ એટલે ઓમેગા એલ એટલે શું થશે? પર સેકન્ડ. રેડિયન પર સેકન્ડ એટલે પર સેકન્ડ. એલ નો એકમ કયો મૂકશું? કયો વધારે બેટર રહેશે? વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. લાઈટ થઈ? વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. શું કામ? મેં અહીંથી એલ ને કરતા કરી દીધા. આવી રીતે થયું. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. બરોબર. હવે અહીંથી એલ જોતો હોય તો આ વોલ્ટ સેકન્ડ ઇન્ટુ સેકન્ડ ના છેદમાં એમ્પિયર પર એમ્પિયર. ચાલો એટલે જોતો સેકન્ડ ઇનવર્સ કટ થઈ જશે. વોલ્ટ એટલે શું થશે? એમ્પિયર ઇન્ટુ ઓહમ પર એમ્પિયર. કટ ન થાય પણ પાવર 0 થઈ જશે. આ એમ્પિયરનો પાવર 0 વધશે ખાલી ઓહમ. એટલે ઓમેગા એલ નો પણ યુનિટ શું થશે? ઓહમ. એટલે ખાસ વસ્તુ મગજમાં રાખજો, ચેપ્ટર 2 માં તમને કામ લાગશે કે 1 ઓમેગા સી કયો તોય ભલે, ઓમેગા એલ કયો તોય ભલે અને આર કયો તોય ભલે, બધાના એમએલટી સરખા થશે અને ઓહમ થશે. ખાસ વસ્તુ મગજમાં રાખજો. એટલે એક્સએલ નો મિનિંગ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. અહીંયા વેલ્યુ મૂકીએ આપણે 2πfl. જોવો આનો આખો રિલેશન થોડોક સમજવા જેવો છે એટલે ધ્યાન આપજો. પરંતુ એ એક્સેલ વિશે ડિટેલમાં ડિસ્કશન કરીએ એ પહેલા અને આપણે છેલ્લે ચર્ચામાં ઉતારશું એક્સેલ ઉપર. જેમ આપણે XCમાં ચર્ચા કરી તેવી રીતે એક્સેલમાં ચર્ચા પછી કરશું. તો એ સમજવા જેવી વાત છે કે આ એક્સેલ વીએમના છેદમાં છે. એટલે આ એક્સેલનો જે એકમ છે એ ઓહમ આવ્યો. એનો મતલબ એક્સેલનું જે બિહેવિયર છે એ રેઝિસ્ટન્સ જેવું છે. એટલે એ કાલ્પનિક છે, કાલ્પનિક અવરોધ છે. એ માર્કેટમાં છે જ, પણ એ ક્યારે માર્કેટમાં છે? તો કે જ્યારે અલ્ટરનેટિંગ પરિપથ હોય ત્યારે. બીજી વસ્તુ, ઇન્ડક્ટર એટલે હોય શું? ઇન્ડક્ટર બનેલું શેનું હોય? તો કે સિમ્પલ છે. ઇન્ડક્ટર એટલે મેટલનો વાયર છે, એક ગૂંચડું છે, બીજું કાંઈ નથી. મેટલનો વાયર છે. હવે વાયર હોય તેની પાસે અવરોધ હોય જ. એટલે સામાન્ય રીતે જોવા જાવ એટલે તમારી પાસે જે કાંઈ પણ કોઇલ હોય, તમે આ કઈ કોઇલની વાત છે? આ કોઇલની વાત છે ટ્યુબલાઇટમાં જે કોઇલ હોય સાહેબ. એ જે કોઇલ હોય એ કોઇલ ને અવરોધ હોય જ. પણ આપણે જે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ એ કેવો છે? તો કે શુદ્ધ એસી પરિપથ છે કે જેમાં માત્ર ને માત્ર ઇન્ડક્ટર છે. એટલે અહીંયા શું થશે? તો કે અહીં ઇન્ડક્ટરનો અવરોધ
શૂન્ય છે, અવગણ્ય છે એવું નહીં, શૂન્ય છે. એટલે પ્યોર ઇન્ડક્ટિવ પરિપથ છે. આ પ્યોર ઇન્ડક્ટિવ છે, મતલબ એ પ્યોર મેટલનો બનેલો છે, એટલે એમાં કોઈ રેઝિસ્ટન્સ નથી, ઝીરો રેઝિસ્ટન્સ છે. એટલે આદર્શ ઇન્ડક્ટરની વાત છે. આદર્શ ઇન્ડક્ટરનો મતલબ શું થયો કે જેની પાસેનો અવરોધ ઝીરો હોય. પાછું એવું ન કહેતા તો આની કિંમત ઝીરો છે એવું નહીં, આ વસ્તુ જુદી છે ને આ અવરોધ એટલે સાચો અવરોધ. કારણ કે ઇન્ડક્ટર બનેલો શેનો છે તો કે બનેલો છે વાયરનો, વાયરનું ગૂંચળું એટલે ઇન્ડક્ટર, બીજું કાંઈ નહોતું. મેં તમને આ વસ્તુ સમજાવી હતી અને એના ઉપરથી જ આનો આવો સિમ્બોલ બન્યો હતો. ઇન્ડક્ટરનો સિમ્બોલ આવું શું બનવાનું કારણ શું છે? એ જ છે, વાયરનું ગૂંચળું એટલે ઇન્ડક્ટર. રેડી? ચાલો, અહીં ઇન્ડક્ટરનો અવરોધ શૂન્ય છે, એટલે ઇન્ડક્ટરનો અવરોધ તમારે ઝીરો લેવાનો છે. ખાસ વસ્તુ મગજમાં રાખજો, નકર ભૂલ પડશે અને વધારે લોચા થશે. રેડી? ચાલો ધ્યાન આપજો. હવે XL ઇઝ ઇક્વલ ટુ 2πfL. હવે જુઓ, તો આ આખું ટર્મ Vm ના છેદમાં XL એની જગ્યાએ હું શું લખી શકું? Im લખી શકું. એટલે થશે શું વિચારીએ. Therefore I is equal to minus Im cos omega t. I is equal to minus Im cos omega t. ચાલો હવે વિચારો, V is equal to Vm sin omega t છે અને I ની કિંમત આવી માઇનસ Im cos omega t. હવે મારે આના ફેઝ વિશે ચર્ચા કરવી છે. તમને ખ્યાલ છે કે આપણે ફેઝ ઉપર ડિસ્કશન કરતા હોઈએ છીએ, તો એ ચર્ચા કરવા માટે મારે આ જે ટર્મ છે આ ટર્મને આ ફોર્મમાં કન્વર્ટ કરવી પડશે. હવે ઈ ફોર્મમાં આપણે કેવી રીતે લઈ આવી શકીએ? તો એના માટે પ્યોર મેથેમેટિક્સની જરૂરિયાત પડશે, એટલે ધ્યાન આપજો. જોજો, cos ઓમેગા ટી છે એમાંથી મારે sin ઓમેગા ટી લઈ આવવાનું છે. તો હું આને આવી રીતે લઈ આવું છું, ધ્યાન આપજો. માઇનસ Im sin π/2 માઇનસ ઓમેગા ટી થાય π/2 માઇનસ ઓમેગા ટી. ચાલો, તો કેટલાકને પ્રશ્ન એવો થશે કે સર અહીં π/2 પ્લસ ઓમેગા ટી કેમ ન લીધા, માઇનસ ઓમેગા ટી લેવાનું કારણ શું છે? પછી સમજાવું, સમજીએ. કારણ કે sin π/2 માઇનસ થીટા કયો તોય ભલે, sin π/2 પ્લસ થીટા કયો તોય ભલે, બે સેમ જ છે. sin 90 માઇનસ થીટા અને sin 90 પ્લસ થીટા, આ બંનેની વેલ્યુ સેમ છે. 90 માઇનસ થીટા એટલે કોસ થીટા અને 90 પ્લસ થીટા એટલે કોસ જ થીટા થાય. 90 માઇનસ એટલે પહેલા ચરણમાં સાઇન ધન, બધા ધન. 90 પ્લસ એટલે બીજા ચરણમાં સાઇન ધન, એટલે આ કોસ પ્લસ જ આવે. તો અહીંયા આવું જ કેમ લીધું તેનું રીઝન પછી આપણે સમજીએ. ધ્યાન આપજો. જોવો, હવે આ માઇનસને કાઢવાના છે સાહેબ, અને મારે ઓમેગા ટી ને પ્લસ લઈ આવવાનો છે. તો એક રૂલ છે, જો તમને યાદ હોય તો, એક નિયમ 1D નો ઠેકી જતા. એ નિયમ આવો છે કે સાઇન માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા. તમને ખ્યાલ હોવો જ જોઈએ અને તમે ભણેલા પણ છો કે સાઇન માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા. આ વસ્તુ મેં પ્રૂફ પણ કરેલી છે, એટલે હવે અત્યારે હું પ્રૂફમાં નહીં જાઉં. સાઇનમાં માઇનસ થીટા હોય તો -12 આવી જાય, તો ઊંધું લખી શકાય ને. માઇનસ સાઇન થીટા હોય તો સાઇન માઇનસ થીટા લખી શકાય. એટલે એ જ મેં કર્યું. જો આ માઇનસ સાઇન π/2 માઇનસ ઓમેગા ટી. હવે મારે આ માઇનસને અંદર લઈ લીધા છે, એટલે Im સાઇન બ્રેકેટમાં માઇનસ થીટા, થીટા આખો છે, π/2 માઇનસ ઓમેગા ટી. હવે માઇનસ અંદર આપી દો તો શું થાય? ઇઝ ઇક્વલ ટુ Im સાઇન, આ માઇનસ અંદર એટલે માઇનસ π/2 માઇનસ માઇનસ પ્લસ omega t minus π/2. So this is I. I is equal to Im sin omega t minus π/2. જોવો સાહેબ, અને બીજું આ જોવો, V is equal to Vm sin omega t, અને આ છે I is equal to Im sin omega t minus π/2. હવે સમજવા જેવી વાત ઈ છે કે સાહેબ π/2 પ્લસ ઓમેગા ટી કેમ ન લીધા?
તો સિમ્પલ છે, બીજું કોઈ એનું રીઝન નથી, તમે એ લઈને પણ કરી શકો છો, પરંતુ મારે આની સાથે આને કમ્પેર કરવા છે. એટલે આની સાથે કમ્પેર કરવા માટે અહીંયા પ્લસ છે એટલે મારે પ્લસ ઓમેગા ટી પહેલાં લઈ આવવો પડે. પ્લસ ઓમેગા ટી લઈ આવું પછી જ ખબર પડે કે આ કડામાં માઇનસ છે, પ્લસ છે કે માઇનસ છે, કેવું છે પછી જ ખબર પડી શકે. એના કારણોસર મેં અહીંયા ઓમેગા ટી પ્લસ આવે એવી રીતે કર્યું. ઓલું શું થાત વિચારો, જો અહીંયા મેં π/2 પ્લસ લીધા હોત તો ઓમેગા ટી માઇનસ આવત, તો આની સાથે ઇન્ટર રિલેટ ન થાય, મીન્સ કે એની સાથે આપણે એને કનેક્શન ન કરી શકીએ એના કારણોસર. રેડી? અને એના લીધે આપણે આ વસ્તુ કરેલી છે. ચાલો તો જોવો, ઓલું ઇક્વેશન 1 છે, આ ઇક્વેશન 2 છે, એના ઉપર ફોકસ કરો. ઇક્વેશન 1 ને ઇક્વેશન 2 માં બહુ સમજવા જેવું ઇક્વેશન છે. અહીંયા જે વોલ્ટેજ છે, વોલ્ટેજ ઈ વોલ્ટેજ સાઇન ઓમેગા ટી, અને અહીંયા જે પ્રવાહ છે એ પ્રવાહ ઓમેગા ટી માઇનસ π/2 મુજબ હાલે છે. જુઓ, મતલબ એવો થાય કે અહીં I એ V કરતા π/2 જેટલો પાછળ છે. એટલે I એ V કરતા π/2 જેટલો પાછળ છે. ઓમાં શું હતું તો કે I, યાદ કરો કેપેસિટરમાં શું હતું, કેપેસિટરમાં I આગળ હતો વોલ્ટેજ કરતા, અને અહીંયા શું હતું તો કે અહીંયા છે I એ V કરતા π/2 જેટલો પાછળ છે. મતલબ પ્રવાહ વોલ્ટેજ થી પાછળ હાલે છે, π/2 થી પાછળ હાલે છે એની કડામાં. જે ગ્રાફ ઉપરથી તમે, ગ્રાફ મતલબ કે અહીંયા સૂત્ર ઉપરથી જોઈ શકો છો કે I = Im sin ઓમેગા ટી માઇનસ π/2, અને અહીંયા છે V = Vm sin ઓમેગા ટી. ક્લિયર? ડન? ચાલો તો આના ઉપરથી I એ V કરતા π/2 જેટલો પાછળ છે. કેવી રીતે પાછળ છે, કેમ છે, બધી ચર્ચા કરશું, વાર છે, આપણે જે હર વખતે કરીએ છીએ એવી રીતે જ. પણ સૌથી પહેલા આપણે આના ગ્રાફ ડ્રો કરી નાખીએ અને ગ્રાફ ઉપરથી વસ્તુ સમજી લઈએ કે શું થશે. ચાલો જુઓ, તો આના ગ્રાફ મુજબ હું ચર્ચા કરું તો ગ્રાફમાં આપણે બે વસ્તુ ભેગી કરીએ, 0 T/4 T/2 3T/4 અને T. ચાલો તો વોલ્ટેજ છે સાઇન મુજબ ચાલે છે એટલે 0 એ 0 આ Vm, મેક્સિમમ આ 0 માઇનસ Vm, નેગેટિવ મેક્સિમમ અને 0. રેડી? ચાલો હવે કરંટની ચર્ચા કરો તો શું થશે, તો કરંટ છે ને અહીંથી ન કરાય, તમારે કરંટ સમજાય આ જગ્યાએથી. જુઓ, આ વધારે ઈઝી પડે ને, અહીંથી સમજો. આપણે યાદ રાખવું પડશે કારણ કે આપણને કળામાં બહુ અગત્યતાની રુચિ છે, કળામાં રુચિ છે, એના કારણોસર આપણે યાદ રાખવું પડશે. ઓમેગા ટી માઇનસ π/2, એટલે અહીંયા ગ્રાફ દોરવા માટે આ ઈઝી પડશે, માઇનસ કોસ ઓમેગા ટી. એટલે કોસનો ગ્રાફ હોય એના કરતા ઊંધો, માઇનસ છે એટલે કોસનો ગ્રાફ હોય એના કરતા ઊંધો, એટલે થશે શું વિચારો. જુઓ, કોસ 0 t બરાબર 0 હોય, કોસ 0 1 એટલે થશે -1, એટલે થશે -Im. એટલે -Im એટલે શું થયું, આ -Im અને આ થયું +Im. જોજો, એટલે cos 0 1 પણ કેવા -1 એટલે +Im. પછી T/4 સમયે cos કેવો થાય, π/2 એ cos કેવો થાય, 0 એટલે 0. ચાલો પછી શું થશે તો કે મેક્સિમમ, સમજી ગયા તમે, કોસનો વિરુદ્ધ કોસનો ગ્રાફ છે એટલે માઇનસ કોસનો ગ્રાફ છે. ચાલો આ ગ્રાફ થયો, એટલે જે આ ગ્રાફ છે તમારો ઉપલો ગ્રાફ, આ છે V નો ગ્રાફ છે, અને આ જે ગ્રીન કલરનો ગ્રાફ છે આ ગ્રાફ તમારો I નો ગ્રાફ છે. હવે પાછળ આગળ છે એ તમે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકો છો સમજાવેલું છે, આપણે ફરીથી એકવાર યાદ કરાવડાવું. યાદ કરો પિરામિડ, હાલો.
એક ઉપર પર્વત છે, એક નીચે પર્વત છે, આ 0, આ મેક્સિમમ, આ માઇનસ મેક્સિમમ. હાલો હવે કેવી રીતે કીધું હતું? બેયને મૂકી દો. વોલ્ટેજ ક્યાં છે? સ્ટાર્ટિંગમાં t બરાબર 0 વોલ્ટેજ 0 છે, એટલે આ બ્લેક કલરનો વોલ્ટેજ. અને ત્યારે પ્રવાહ કઈ બાજુ છે? તો કે માઇનસ ઉપર છે, એટલે અહીંયા રહી ગયો તમારો પ્રવાહ. હવે થશે શું વિચારો? સમય જતા વોલ્ટેજ અપ જાય છે, એટલે આ જશે અપ જશે, એટલે વોલ્ટેજ થોડાક સમય બાદ અહીંયા આવી જશે, અને એ જ સમયે પ્રવાહ ક્યાં આવશે? તો કે 0 એ, એટલે એ પ્રવાહ પહોંચીને અહીંયા આવી જશે. પછી આ વોલ્ટેજ અહીં નીચે ઉતરશે, આ પ્રવાહ ઉપર જશે, તો કોણ આગળ થયું? વોલ્ટેજ આગળ થયા. જોવો, વોલ્ટેજ આગળ છે કોના કરતા? પ્રવાહ કરતા. એટલે વોલ્ટેજ આગળ કેટલા આગળ છે? તો કે વોલ્ટેજ આગળ છે આ પ્રવાહ અને આ વોલ્ટેજ બે વચ્ચે ચોથા ભાગનો ગેપ, એટલે π/2 જેટલા આગળ છે. કે જે કેપેસિટરમાં ઊંધું હતું. કેપેસિટરમાં પ્રવાહ આગળ હતો, વોલ્ટેજ પાછળ હતો. અહીંયા કોણ આગળ છે? તો કે વોલ્ટેજ આગળ છે અને પ્રવાહ પાછળ છે. રેડી? આ વસ્તુની ખાસ નોંધ લેવાની થશે, એમાં લોચા ન મારતા. ચાલો જોજો હવે. ક્લિયર? અહીંયા સુધી વાંધા બચકા? કોઈને પ્રોબ્લેમ નથી? ઓકે. હવે આપણે બીજી ચર્ચા કરી લઈએ. ગ્રાફ આપણે ડિસ્કશન કરી ગયા. હવે આપણે એક નાનકડી ચર્ચા કરી લઈએ, પછી પાવરની ડિસ્કશનની બધી ચર્ચા કરશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. હવે આપણે ચર્ચા કરેલી એક્સેલ. એક્સેલનો મતલબ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ થયો. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કે જે કેના ઉપર આધાર રાખે છે? બે વસ્તુ ઉપર આધાર રાખે છે. જોવો, ધ્યાન આપજો. સૌથી પહેલું, ફ્રીક્વન્સી વધશે એમ એક્સેલની કિંમત વધે. એક્સેલની કિંમત વધે એટલે આઈએમની કિંમત ઘટે, એટલે પ્રવાહ ઘટે. ઓમાં ઊંધું હતું. ઓમાં ફ્રીક્વન્સી જેમ વધતી હતી એમ એક્સસી ઘટતો હતો. એક્સસી ઘટતો હતો એટલે પ્રવાહ વધતો હતો. અહીંયા ઊંધું છે. ઓકે, ફ્રીક્વન્સી ઘટે એમ એક્સેલ ઘટે અને પ્રવાહ વધે. ઓકે, ધેટ્સ ઓલ. પણ અગત્યનું છે ને, એલ ઉપર ડિપેન્ડન્સી બહુ સારી ડિપેન્ડન્સી છે. એલ તો કે એલ વધે તો એક્સેલ વધે, એક્સેલ વધે પ્રવાહ ઘટે, અને એલ ઘટે તો એક્સેલ ઘટે, એક્સેલ ઘટે તો પ્રવાહ વધે. ચાલો રેડી? હવે આ પણ સમજવા જેવી વાત છે, પરંતુ હવે આમાં અગત્યની વસ્તુ એ છે કે એક્સેલ એલ. હવે આ ઇન્ડક્ટરમાં તમે ગર્ભ એન્ટર કરો તો શું થાય? ઇન્ડક્ટરમાં તમે ગર્ભ એન્ટર કરો તો શું થાય? બરોબર, વિચારો. જુઓ, ગર્ભ એન્ટર કરો તમે ઇન્ડક્ટરમાં. ઇન્ડક્ટરમાં આપણે ગર્ભ એન્ટર કરીએ એટલે પ્રારંભમાં ગર્ભ નથી, એટલે કોર ભાગ નથી, અને ગર્ભ એન્ટર કરો તો ઈ ગર્ભ તમે કેવો એન્ટર કરો છો એના ઉપર આધાર રાખે. કારણ કે ગર્ભના 3 પ્રકાર થઈ શકે, ડાયા, પેરા અને ફેરા. હવે વિચારો, જો હું ફેરોમેગ્નેટિક એન્ટર કરવામાં આવે, ફેરોમેગ્નેટિક એન્ટર કરવામાં આવે, ગર્ભ ઉમેરતા, એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ એડ કરવામાં આવે તો થાય શું? ફેરોમેગ્નેટિક પદાર્થ એડ કરવામાં આવે તો એલ ની કિંમત વધી જાય. હાલો હલવાણા તમે. સુકામેલ વધી જાય, ઇન્ડક્ટન્સ વધી જાય. કારણ તો કે યાદ કરો, આ એક પ્રકારનો સોલેનોઇડ છે, એટલે μ0 n²a/L. હવે ફેરોમેગ્નેટિક પદાર્થ હોય તો આ μ0 ની જગ્યાએ મારે મ્યુ લખવો પડે. કરો યાદ. અને ફેરોમેગ્નેટિક પદાર્થનો મ્યુ વધારે હોય, એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ જો હોય ગર્ભ તરીકે, ફેરોમેગ્નેટિક પદાર્થ હોય તો એલ વધી જાય. એલ વધી જાય તો પ્રવાહ ઘટે. અને જો ડાયામેગ્નેટિક પદાર્થ હોય અથવા પેરામેગ્નેટિક, અહીંયા પેરામેગ્નેટિક પણ લઈ શકાય, ફેરોમેગ્નેટિકની સાથે પેરામેગ્નેટિક પણ લઈ શકાય. રેડી? પેરામેગ્નેટિકમાં વધશે પણ જાજો નહીં વધે. પણ ડાયામેગ્નેટિક પદાર્થ હોય તો ડાયામેગ્નેટિક પદાર્થમાં ગર્ભ ઉમેરો એટલે એલ ઘટે. એલ ઘટે તો કરંટ વધે. રેડી? આ વસ્તુ મગજમાં રાખજો. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ છે અથવા પેરામેગ્નેટિક પદાર્થ છે, એમાં ગર્ભ તમે ઉમેરો, મતલબ કે પ્રારંભિક સ્થિતિ. ઉભા રહ્યો, હજી એક તમને મસ્ત કરી દઉં.
હાલો આ પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિમાં મતલબ શું થશે કે જેમાં તમે ગર્ભ એન્ટર કરો છો. પ્રારંભિક સ્થિતિમાં કાંઈ નથી અને હવે આમાં તમે ગર્ભ એન્ટર કર્યો ત્યારે શું થાય? રેડી? એટલે ફેરોમેગ્નેટિક હશે તો એલ વધશે, પ્રવાહ ઘટશે. ડાયામેગ્નેટિક હશે તો એલ ઘટશે, પ્રવાહ વધે. શું કામ? ફેરોમેગ્નેટિક કે પેરામેગ્નેટિક પદાર્થ આવે તો એની તાકાત વધી જાય ને, એલ વધી જાય. અને એલ વધી જાય તો પ્રવાહ ઘટશે, કારણ કે એલ વધે એટલે એક્સેલ વધે, એક્સેલ વધે એટલે પ્રવાહ ઘટે. ક્લિયર? તો આજના સેશનને અહીંયા વિરામ આપીએ છીએ. આ વ્યવસ્થિત રીતે આખું મેથેમેટિકલ ડિસ્કશન જોઈ જાજો. આ પ્રશ્ન 4 માર્કનો પૂછાણો તો પાવર સહિત. હજી આમાં ફેઝર ડાયાગ્રામ એડ કરવાનો બાકી છે, ભણાવવાનો બાકી છે મારે. પણ એ ફેઝર ડાયાગ્રામ ડિસ્કશન કરવા માટે તમારે એકવાર દોલનમાં મેં તમને જે ફેઝર સમજાવ્યા છે એકવાર જોઈ જવા પડશે. ઘૂમતા સદીશો વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી જાજો એટલે તમને પરફેક્શનથી સમજાઈ જશે. રેડી? ચાલો તો હવે જ્યારે નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે અહીંથી આગળ વધશું. ઓકે? અને કેવી રીતે પ્રવાહ પાછળીએ છે એની નાનકડી એવી ડિસ્કશન કરશું તમારા લેવલ ઉપર જઈને. ઓકે? સરસ. વ્યવસ્થિત રીતે બધું પરફેક્ટ પૂરું કરી નાખજો. આ જોઈ જાજો. અને ખાસ ઓલો એકમ યાદ રાખવાનો છે. એ એકમમાં લોચા થશે તો પ્રોબ્લેમ થશે. રેડી? મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે. આ પ્રિપેરેશન પરફેક્ટ કરજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ 3 ભાગ હવે ભેગા થશે પછી તમારો ચોથો ભાગ પછી 3ય ભેગા થશે. પેલો રેઝિસ્ટન્સ ભણી ગયા, પછી કેપેસિટર ભણી ગયા, હવે ઇન્ડક્ટર ભણો છો તમે. આ 3ય વસ્તુ ભેગી થશે પછી LCR સર્કિટ આખી બનશે. એટલે આ વ્યવસ્થિત પ્રિપેર કરી જાજો. તમને ન સમજાય મને પૂછજો. વ્યવસ્થિત રીતે 1-2 વાર જોઈ જાજો. ન સમજાય પાછું મને પૂછજો. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં.